સિહોર પીજીવીસીએલ ઓફિસ ખાતે ખેડૂતોએ દિવસે લાઇટ આપવાની માંગણી કરી। સિહોર તાલુકા ગ્રામ્ય પંથકમાં સિંહ તથા દીપડાની અવરજવર વધી જતા ખેડૂતો ભયના ઓથારે નીચે ખેતી કરી રહ્યા છે। હાલના સમયમાં સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો જોવા મળ્યા બાદ સર અને ટાણા ફીડરના ગામોમાં ખેડૂતોએ તેમની રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ કરી હતી। બીજી તરફ સિહોરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા અને સિંહના સતત અવરજવર હોવાને લઈને ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો। ખેડૂતોએ રાત્રિ દરમિયાન મળતી વીજળીની બદલે દિવસ વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રવિવાર સિહોર તાલુકાની વીજ કચેરી પહોંચીને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને પોતાની આક્રમકતા સાથે રજૂઆત કરી હતી। રજૂઆત કરીને પણ ઉપરથી અત્યારે એકદમ કે શેડ્યુલ નહોતું આવતું હોવાથી પછી આપણે ગઈકાલે પાછું તમે જેટકોની ઓફિસમાં તમે ટાણામાં બધા ભેગા થયા તો કે હિતામાં નથી આપણે કંઈ નહીં પણ અહીં અંદર આવું નહીં પ્રતિબંધિત વિસ્તાર હોય છે પણ પીજીવીસીએલ અમને કંઈ શેડ્યુલ આપ્યું નથી પણ આજે હવે પીજીવીસીએલ દ્વારા અમને શેડ્યુલ આપવામાં આવ્યું છે જેટકોને કે દિવસે વીજળી આપો એમ વીજ ખેતીવાડી ફીડરોમાં। તો હવે એમાં છે ને અમારા લોડિંગને જોઈને 2 વખત દિવસમાં શિફ્ટ કરીશું અમે 4 થી 12 ને 12 થી 8 સર સબસ્ટેશનમાં કાં તો સવારે 4:30 થી 12:30 ને પછી એક 12 થી કાં તો 8 એ રીતનું ટાણા સબસ્ટેશનમાં 6:30 થી જે આવે છે ને અત્યારે દેવગણા કેડી ભીલેશ્વરી બેકડી પાટી 6:30 થી 2:30 વાગ્યા સુધી અને 12:30 વાગ્યાથી બોડી રવડા માર સરકડિયા ઢૂંઢસર ઈને 12:30 થી 8 વાગ્યા સુધી આપવામાં આવશે। એ રીતે હા 12:30 એ રીતે તમને હા હવે આપી એટલે તમે લોકોને અત્યારે આ રીતનું રાહત પીજીવીસીએલ અમને શેડ્યુલ આપ્યું તો અમે કરી દીધું છે। કેટલા સમય પૂરતું? હા બરોબર હવે ઈ થોડુંક તમારા લોકોને ઉપરથી ના આવી જાય ને આ લોકોને ઉપરથી એવું કઈ નિર્ણય ના મારી વાત સાંભળો હવે તમે લોકોએ રજૂઆત કરી છે આ લોકો હવે અમારી વાત આગળ ચાલી જાય છે હવે કઈ આવે ને ત્યાં સુધી આપણે હવે એ બી આપણા 5 મિનિટ અને 5 તો ઈ હવે છે ને પીજીવીસીએલ વાત સાંભળો પછી તમને કોઈ ખેડૂત ફોન કરે છે તો તમારા ખેર છે ખેર એવો જવાબ આપ્યો તો કે તો તમે ઈ ક્યાં આવ્યા હોય એટલે પછી પેશાભાઈ સરપંચે વાત કરી એટલે સેભાઈ હાજરમાં હતા ના ના એ ઈ પ્રશ્ન આપણે હવે તમે સાંભળો હવે સાંભળો એટલે પાવરનો ટાઈમ કે છે એટલે પહેલા તમે સાહેબ અને હજુ આ શેડ્યુલ છે સાહેબની વાત આપણે પછી આપણે શાંતિ રાખો ને આ જે શેડ્યુલ છે ને આ જો પીજીવીસીએલ દ્વારા નક્કી થાય છે આ લોકોએ ઉપરથી આ લોકોને મળે એ લોકો અમને આપે જે અમાર 220 હોય ત્યાંથી અમે લોકો આનું પાલન કરતા હોય અમને આ લોકો જે રીતે કહે ને એ રીતે અમે કરીએ એટલે તમે અમારી ઓફિસ આવીને જે કરો ને એ બહુ હિતાવા નથી બિલકુલ। સાહેબ તમારી વાત 100% આ લોકો સાચી છે। જો અમારું એક નામ સાહેબ તમારી વાત 100% સાચી છે કે અમે ખરેખર તમારી પાસે ન હોય દરેક ખેડૂતોને ખબર ન હોય બરાબર કે શેડ્યુલ હું કહેવાય ને ક્યાંથી ઊભું થાય કોને આપવાનું હોય કોઈ ખેડૂતોને ખબર ન હોય મને સાંભળી લો તમે કહી દીધું દરેક ખેડૂતો ન માનતા હોય દરેક ખેડૂતો ન માનતા હોય કદાચ તમે મને ફોન કર્યો હું સમજી શકતો હોય તો ખેડૂત મારા હાથમાંથી ફોન લઈને સીધી તમારી વાત કરતો હોય નથી લેતા કોની છે જો ઈ લઈ બધો એક એક પ્રશ્ન આવી જાય તમે થોડી શાંતિ રાખો। હવે મૂળ વાત એ છે કે આ શેડ્યુલ તમારું જે આપ્યું છે પીજીવીસીએલ કેટલા સમય પૂરતું આપ્યું છે એ કયો અત્યારે દિવસનો કીધું ને ઈ કેટલા સમય પૂરતું આપ્યું છે મેડમ? અત્યારે તમારી માટે લોકલ જે રજૂઆત થઈ છે અત્યારે માટે આ ફિક્સ કરી દીધું છે હવે અમારે આગળ રજૂઆત કરવી છે અમે આગળ આ મેડમે આ રીતે કઈ કરશે અને આજે તમે અમને લખીને આપો કે શેડ્યુલ બનાવવાની જવાબદારી કોની છે? શેડ્યુલ બનાવવાની જવાબદારી કોની અમે લખી આપો તો શેડ્યુલ છે ઉપરથી બનીને આવે અહીંયા ઉપરથી બનીને ક્યાંથી આવે તો એવું લખીને આપો ઉપરથી બનીને આવે એવું લખીને આપો તમે શેડ્યુલ નહીં એના આગળની પ્રોસેસ થઈ રહી છે તમને અત્યારે આ રીતે અત્યારે એમ નહીં ગોળ વાત નહીં અત્યારે તમે અમને લખીને એવું આપો કે શેડ્યુલ બનાવવાની જવાબદારી ઝેટકોની કે પીજીવીસીએલની જે શેડ્યુલ છે એ ઉપરથી બનીને આવે છે કાંઈ વાંધો નહીં આ જોઈ લો પીજીવીસીએલ બનાવે છે કે ઝેટકો બનાવે છે મુદ્દો એક પીજીવીસીએલ બનાવીને આવે છે પણ ઉપરની ઓફિસમાંથી બનાવીને આવે પીજીવીસીએલ બનાવે છે બેન જવાબદારી તમારી બંધાય એમ કાંઈ પણ એમની ઉપર સાહેબ અમારી રજૂ ઉપરથી કરવું રજૂઆત કરવી પડે એવી રીતે તમને કરીને સાહેબ બચાવનો એ ભાઈ
જો મિત્રો તમને ખબર પડી? આમાં બધા આપણે ખેડૂતો છીએ, આમાં કોઈ આગેવાન નથી, બરાબર? એ તો ઘનશ્યામભાઈ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ચલાવે છે, એટલે એના આપણે ખરેખર એનો આભાર માનવો પડે છે. આપણે ઊંચા હાજર છે કિસાન ટ્રસ્ટ, બરાબર? પણ મૂળ વાત એ છે, કોઈ પણ પરિણામ લાવવું હોય તો તમારાથી આવે. અમે ગાંધીનગર છીએ, સાંભળો, અમે ગાંધીનગર છીએ, આજની તારીખમાં અમલવારી નથી થઈ. શું ભેગા થયા રેલો આવ્યો રાતે 2 વાગ્યાનો સુપ્રિન્ટેન્ડન્ટ મને એવું કહે છે કે જવાબદારી અમારી નથી, જવાબદારી છે સેટકોની છે. તો કેમ ભાઈ પીટીવી અત્યારે નહીતર સીઆર બનાવી લાવે? એટલે આપણે હંમેશા ભેગું થઈને આપણી માંગ છે એ યથાયોગ્ય રજૂઆત થાય અને આપણી માંગ છે આપણાથી સંતોષાય એવી આપણે હવે માનસિકતા કેળવવી પડશે. એ સિવાય પરિણામ ન આવે. આપણે સબકલા કર્યા, તાણા આપણે 2 થેલી લઈ આવ્યા, રોડે વેરી, આ એક સબકલું. પછી પ્રમ દિવસે વિકાસ રથ આવ્યો, સેવા સેતુનો કોઈ ખેડૂતોનો વિરોધ નહોતો, સેવા સેતુ કાર્યક્રમનો માત્ર વિરોધ હતો વિકાસ રથ યાત્રા, બરાબર? એ વિરુદ્ધના અનુસંધાને હાર પહેર્યા અને 2-3 મિત્રોને આપણે ધરપકડ થઈને એને દિવસ બગડ્યો, બરાબર? એ આપણા માટે બગાડ્યો, એને ખરેખર આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. પણ મૂળ વાત એ તમે એટલા સબકલા કર્યા. અને હવે હું આ મેડમ છે લોડિંગ કેલ્ક્યુલેશન હોય, હવે એમને બહુ ટેકનિકલી રિપોર્ટ હોય એટલે આમાં કઈ કહેવાથી ના મળે. મારે બધું એકદમ એક્યુરેટ લખીને એવી રીતે આપવું પડે કે એ લોકો ફિઝિબલ તો છે જ કહું છું, પણ મારે લખીને એમને બધું કેલ્ક્યુલેશન ગણીને આપવું પડે. એ થઈ જશે. હમણાં તમારે આ રીતનું જ રહેશે જ્યાં સુધી કઈ આ લોકો, હું તો આપવા તૈયાર છું મેડમ, એટલે તમને કઈ પ્રશ્ન નહીં થાય. સમય બાબત તમે કદાચ 5 ના 4 કરતો તેમને ઉપર નથી. અગવડ અમારા આ છે, તમે આ લોકોને કહો કે આ પ્રમાણેનું શેડ્યુલ છે, તમે લોડ શેડ જાળવી લોડ શેડ અમારે જળવાયેલું જ છે, પણ ખાલી મારે કેલ્ક્યુલેટ લખી કરી નાખો. સાહેબ લખીને આપશે સમય સાહેબ. તમારો નક્કી અમને કરો. કઈ પ્રોબ્લેમ હવે તમે વધારે કહી તો દીધું, તમને પ્રોબ્લેમ થાય તો કહેજો. કેલ્ક્યુલેશન કરીને પછી મને એ સાહેબ હાજર ઘણો કીધું તું પ્રોબ્લેમ. તમે પાવરના ટાઈમ તો કરી દીધો, અત્યારે 2 વાર કહી તો દીધું. કઈ વાંધો નહીં. હવે તમે એક નોંધ રાખી દો કે આવી રીતે માર્ગ કાઢેલો હોય, બરાબર? અને આ માર્ગ છે ઝેડકો વાળા લોડ શેડિંગ જાળવી શકે છે જ્યાં સુધી પીસીવીસી વાળા દખલગીરી ના કરે ત્યાં સુધી. તો આ કહી તો દીધું આમાં કે અમે આપીશું જ. આ વાત ફાઇનલ ના થઈ ગઈ. આ જ્યાં સુધી ના કે હું ના ચાલુ જ છે, તમારે શેડ્યુલ ચાલુ જ છે. એમાં કઈ પ્રોબ્લેમ છે જઈને હવે તો ખાલી લખાણ તો લેવું જ પડે ને. તમે છે ને હવે સાંભળો, તમે હવે એવું ના તમે કરતા. ઈ ફોટો પાડી લો પાડી લો. મેં ઈ તો કીધું સાહેબ લખી. ખરેખર આપણને સફળતા મળવામાં જો કોઈ વિશેષ જો કોઈ કામગીરી કરી હોય તો અંસારી સાહેબે કરી છે. અંસારી સાહેબને તમે કાલે સહપ્રતિમાં ભેગા થઈ ત્યારે પહેલી વાર મુલાકાત થઈ છે. અમારી 3 વાર મુલાકાત થઈ છે. અમારી લડત 15 દિવસથી ચાલુ છે. 15 દિવસનો પાવર લઈ લીધો એ સાહેબની રેમ દ્રષ્ટિથી અને એની મજબૂતીથી. એટલે એનો આભાર માનીએ એટલો ઓછો છે. બીજા નંબરમાં ગમે ત્યારે આપણે શાસક તરીકે ભેગા થઈ આપણે જ્યાં સુધી સાહેબનું એવું કહેવાનું છે કે ભાઈ ખરેખર આજ આપણને પ્રતીતિ થઈ છે કે ખરેખર આ શેડ્યુલ બનાવવાની જવાબદારી પીજીવીસીએલની છે. એટલે સાહેબનો એવો આગ્રહ છે કે તમે મારા વતી તમે એમ કહો મારા ઘરે ન આવતા. ખરેખર તમે એટલે ઈ છે ને પ્રતિબંધિત વિસ્તાર છે. અમારે કઈ આમાં હોય નહીં. આ લોકોને તમારે રજૂઆત કરવાની. બીજું તમે આ લોકોમાં જે હોય ને પીજીવીસીએલ નક્કી કરતો. અમને ખાલી પાવર આપવાનો હોય એમ. આ લોકોની હાયર ઓથોરિટી નક્કી કરે. હવે કાલ રાતનો પાવર થઈ ગયા કોઈ જાય ને વધારે. હવે કાલનું હવે કઈ તમે કાલે એમ કીધું. ઉછીના પૈસા આપ્યા હોય પાછા ન દે. આ ઉછીના પાવર 15 કલાક થાય તમે બહાર જવાબ દેવા. એમાં પાવર તો જોવા ને. હમણાં સાહેબ કી હમણાં 15 કલાક થઈ છે. ખેર સાહેબના પ્રતિનિધિ તરીકે જોશીબેન અહીંયા પધાર્યા છે અને ખરેખર આપણી વાત એની વ્યાજબી રીતે સાંભળી, બરાબર? અને એના સાહેબ સાથે વાત કરી અને પણ બંને ડિસ્કસ કરીને કીધું અને આપણે તાળીઓથી એને ખાલી એક અભિનંદન કરી લઈએ. હવે સાહેબ એવી વાત છે કે ખરેખર ખેડૂતો છે ને આ લોકોના પીજીવીસીએલ છે ને એ રેગ્યુલર હોતું નથી, બરાબર? અને ઝેડકો છે એ રેગ્યુલર હોય છે. પણ અમારે છે જ નહીં. તમે ત્યાં ઝેડકો છે એ રેગ્યુલર છે. કદાચ એમી સાહેબ સાહેબ તમે કોઈ પ્રકારે હાનિ પહોંચાડી છે
પણ એ તમે અંધારો કઈ થઈ જાય ઈ અમારા ઉપર આવે એમ. ઈ પ્રતિ લાઈવ એરિયા છે, સમજો વાત ત્યાં મોટી લાઈવ અમે બહાર બેસશું અમે સાહેબ આવીશું તમારી પાસે. પ્રયત્ન 100% કરશું. બધું અમે તમને એ બાબતનો ખાલી એક વિશ્વાસ આપીએ કે તમે આ લોકોને લખીને આપીને તમે એની જવાબદારી ફિક્સ કરી દો. એની જવાબદારી ફિક્સ કરી દો. તમને કહી દઈશું કે અમે અમારા બેન અમારી આ રજૂઆત છે ને સાંભળી લો બધા બધી પેલા વંચાવી દઈએ. બેન અમારી આ રજૂઆત છે ને એ અત્યારે દિવસના પાવરની છે એ વાત તો ચોક્કસ છે, પણ આ સાથે મેં મિની મેન્ટેનન્સ ટીમની પણ રજૂઆત કરી છે. પથુભાઈએ પણ સંકલન સમિતિમાં પ્રશ્ન લીધો છે. તમે પણ અહીંયા હમણાં સર્વિસમાં છેલ્લા ઘણા સમયથી જો તમને પણ ખબર છે કે નાના મોટા ફોલ્ટ હોય ટાણા કોઈ પણ ફીડરોમાં તો અહીંથી અહીંયા પહોંચતા કેટલી વાર લાગે ને કેટલો સમય જતો રહે છે. બરાબર. મિની મેન્ટેનન્સ ટીમની અમે પણ માંગણી કરી છે. અમે ગયા ત્યારે ગાંધીનગર પણ વાત કરી છે, સંકલનમાં લઈને પટુભાઈ પણ માંગણી કરી છે. આજે દિવસના પાવરની જે તમે અમારી માંગ સંતોષી છે એવી જ રીતે અમને 5ની કે છે કે ટીમ તમારી મિની મેન્ટેનન્સની ટીમ છે જોગવાઈ થઈ શકે છે એમ છે અત્યારે સરકારમાંથી એ જોગવાઈ કરીને વહેલી તકે મિની મેન્ટેનન્સ ટીમ આપો એવી પણ અમારે આજે માંગ કાંઈ વાંધો નહીં. અમારા દ્વારા મેક્સિમમ અમારથી જેટલું બન્યું છે તમે જોઈ જ રાખ્યા છો કે અત્યારના ટાઈમે મેક્સિમમ મેન્ટેનન્સ કરવામાં આવે છે. બરાબર. તો આ તમારી માંગણી છે અને અમે ધ્યાનમાં લેશું અને જે પણ છે વધારે જે તમને બોલજો. મારું નામ ઝીણાભાઈ ઝવેરભાઈ બેલડિયા, ગામ ટાણા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. અમે આજે 20 થી 25 ગામના ખેડૂતો ભેગા થયા છીએ, કારણ કે અમારો વિસ્તાર છે એ ડુંગરાળ વિસ્તાર છે. ત્યાં અવારનવાર સિંહ છે, દીપડા છે એ રંજાડ કરે છે અને ખેડૂતો રાત્રે પાણી વાળવા જઈ શકે નહીં. એટલા માટે અમને કાયમી દિવસે 12 કલાક લાઇટ આપવાની અમારી માંગણી છે. ખેડૂતો છે પરેશાન થાય છે અને રાત્રે પાણી વાળી શકતા નથી અને એ ભયને હિસાબે અમારે PGVCLમાં એ રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને આજથી તે કાયમી દિવસની લાઇટ આપો, રાતની શા માટે? અને રાતની લાઇટ આપી હોય તો હું તો ત્યાં સુધી કહું છું કોઈ પણ આ શાસક પક્ષનો અધિકારી રાતે એક દિવસ પાણી વાળવા આવે, અમને ખ્યાલ આવે કે કેમ પાણી વળે છે. રાત્રે પાણી વાળવું બહુ મુશ્કેલ છે, જીવજંતુનો ભય હોય છે અને ખેડૂતો પરેશાન થાય છે અને ખેડૂતો વધારેમાં વધારે મુશ્કેલીમાંથી બહાર નીકળે એના માટે સરકારે કાંઈક પ્રયત્નો કરવા જોઈએ. પણ અમે ખેડૂતો છે એ અવારનવાર રજૂ કરવા છતાં કાંઈ પણ એ અમને મદદ કરતા નથી. એ દુઃખની વાત છે. આજે રજૂઆત કરી તો શું આજે જવાબ એ આવ્યો છે કે અમે દિવસે લાઇટ આપશો પણ ટાઈમ ચોક્કસ પાછો કેટલો ટાઈમ આપશો એવું નથી. અમે કાયમી માટે માંગણી અમારી છે. આ કાયમી અમને દિવસે જ મળવી જોઈએ અને 12 કલાક મળવી જોઈએ. 8 દિવસ પહેલા કીધેલું કે કાયમી પાવર આપશું દિવસે. 8 દિવસ પહેલા કીધું પણ પછી PGVCL વાળા ખેડૂતોને બનાવ્યા છે એટલે અમે ફરીને આવ્યા છે અને હવે હજી બનાવશે તો ફરીવાર પણ આવશો અને આથી 50 ગણા ખેડૂતો ભેગા થશો. ખેડૂતોને અંદરથી રોષ ફાટી નીકળ્યો છે કે આ ખેડૂતોને બનાવે છે, સરકાર તો બનાવે છે, PGVCL બનાવે છે. શા માટે બનાવે છે? ખેડૂતો તો આ દેશનો તાત છે અને દેશના પેટ ભરે છે.